હાલમાં હું એ જગ્યા ઉપર છે નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરમાં ભીલ રાજાની પ્રતિમા આવેલી તે જગ્યા છે। આ કાર્યક્રમને 24 તારીખે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે। આમ આદમી પાર્ટીનો જે કાર્યક્રમ છે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ છે। ધારાસભ્ય ચેતર વસાવા સહિત અન્ય લોકો જે જેલમાં હતા તેમાંથી કેટલાક છૂટી ગયા છે। તેમાં ખાસ કરીને ધારાસભ્ય ચેતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન જેલમાંથી છૂટી ગયા છે, તેઓને જામીન મળી ગયો છે, પરંતુ ધારાસભ્ય ચેતર વસાવા હજુ પણ જેલમાં છે। ત્યારે સમગ્ર મામલે જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા 24 તારીખનો જે કાર્યક્રમ છે કાર્યક્રમની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેઓએ 1 લાખ લોકોનું સિગ્નેચર કરાવ્યું છે, એટલે કે 1 લાખ લોકોએ ધારાસભ્ય ચેતર વસાવાનું સમર્થન કર્યું છે। અને આ જે સમર્થન કરેલા કાગળો સાથે તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર તૈયાર કર્યું છે ને એ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે। ત્યારે કાર્યક્રમની વાત કરીએ તો આજે આ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેનાર છે, સાથે સાથે અન્ય પણ આમ આદમી પાર્ટીના લોકો આવનાર છે। આમ આદમી પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં અહીંયા લોકોને ઉપસ્થિત કરીને અહીંયાથી ભીલ રાજાની જે પ્રતિમા છે, મારી પાછળ જે છે પ્રતિમા, ત્યાંથી જિલ્લા કલેક્ટર સુધી તેઓ પદયાત્રા એટલે કે રેલી કરશે અને રેલી કરીને ત્યાંથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં એવું કહી શકાય કે આ જે મુદ્દો છે એ ભારે ગરમાયેલો છે, કારણ કે થોડા સમય પહેલા જ એક આદિવાસી સમાજનો જે કાર્યક્રમ હતો ડેડિયાપાડા ખાતે, જે કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા હતા, પરંતુ જે 24 તારીખનો જે કાર્યક્રમ છે એ સમગ્ર કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે। અને તેની પાછળ જો કહીએ તો રાજપીપળા જે શહેર છે તો રાજપીપળા શહેર ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, કારણ કે રાજપીપળા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે, તેમજ નાદોદના વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર દર્શનાબેન દેશમુખ છે, સાથે સાથે રાજપીપળા શહેરમાં એટલે કે નાદોદ જે તાલુકા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે। એટલે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નાદોદ વિધાનસભામાં પોતાના સમર્થન ઊભા કરી શકે અને નાદોદ વિધાનસભા પર મજબૂતાઈથી ટક્કર આપી શકે તે માટેના પ્રયાસ પણ આ એક રેલીને કહેવામાં આવી રહ્યા છે, કારણ કે ધારાસભ્ય ચેતર વસાવાનો જે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાંથી તેઓ ધારાસભ્ય છે, એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂત છે, પરંતુ નાદોદ વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો આમ આદમી પાર્ટી હજુ એટલી મજબૂત નથી, કારણ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી થઈ હતી તેની અંદર ગરડેશ્વર તાલુકા પંચાયત તો આમ આદમી પાર્ટી જીતી હતી, પરંતુ નાદોદ તાલુકા પંચાયત અને તિલકવાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। ત્યારે સમગ્ર મામલે હાલમાં તો રાજનીતિ વાતો થઈ રહી છે, પરંતુ જોવાનું રહેશે કે જે 24 તારીખનો જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં શું થાય છે અને નેતાઓના શું સંબોધન રહેશે। પરંતુ આ બધાની વચ્ચે વરસાદ પણ આ કાર્યક્રમની અંદર વિઘ્ન સાબિત કરી શકે તેમ લાગી રહ્યું છે, કારણ કે 24 તારીખે નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીના પગલે જ નર્મદા જિલ્લાની તમામ શાળા કોલેજમાં રજાઓ આપવામાં આવી છે। ત્યારે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં કેટલાક લોકો સમર્થનમાં આવે છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહે છે। ત્યારે હાલમાં તો લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જે કાર્યક્રમ યોજી રહી છે જેની અંદર સંબોધન પણ થશે। ત્યારે જોવાનું રહેશે કે આ કાર્યક્રમની અંદર કેટલાક સમર્થકો આવે છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહે છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।